તો ડિજિટલ અરેસ્ટનો અત્યાર સુધીનો સૌથી મોટો કેસ સામે આવ્યો છે। ગાંધીનગરમાં મહિલા ડોક્ટર પાસેથી 19 કરોડ પડાવી લેવામાં આવ્યા છે। સીઆઈડી સાયબર સેલે એક આરોપીની ધરપકડ કરી છે। સુરતના આરોપી લાલજી બલદાણિયાની ધરપકડ કરવામાં આવી છે। 3 મહિના સુધી મહિલા ડોક્ટરને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા। મહિલાને પીએમએલએ અને એફઈએમએ હેઠળ ફસાવવાની ધમકી આપવામાં આવી। જુદા જુદા રાજ્યોના બેંક એકાઉન્ટમાં પૈસા નંખાવવામાં આવ્યા। મહિલાએ સંપત્તિ વેચીને પૈસા આપ્યા હોવાનું સામે આવ્યું છે। 16 માર્ચે મહિલાને પહેલો કોલ આવ્યો હતો। જુદા જુદા 33 જેટલા ખાતામાં પૈસા નંખાવ્યા હતા। સીઆઈડી સાયબર સેલે 35 જેટલા લોકો સામે ગુનો દાખલ કર્યો છે। ડિજિટલ અરેસ્ટ કેસમાં સીઆઈડી સાયબર સેલનું આ નિવેદન સામે આવ્યું છે। સાયબર સેલના એસપી ધર્મેન્દ્ર શર્મા દ્વારા નિવેદન આપવામાં આવ્યું। સાયબર ગઠિયાએ ડરાવી ધમકાવીને પૈસા પડાવ્યા છે। 30થી વધુ એકાઉન્ટમાં 19.24 કરોડ રૂપિયા જમા કરાવવામાં આવ્યા, ત્યારે એક એકાઉન્ટ ધારકને પકડીને લિંકની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જોકે આ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે। સફળતા મળે તેવી આશા રાખવામાં આવી રહી છે। મોટી ગેંગ છે, જુદા જુદા રાજ્યોના એકાઉન્ટ છે તેવું નિવેદન એસપી દ્વારા આપવામાં આવ્યું છે। એમને ધમકાવીને ડરાવીને કે તમારે નામે એટલે ટ્રાઈમાં કેસ ચાલશે, તમારે નામે મની લોન્ડરિંગનો કેસ ચાલશે, તમારી બધું વિગતો અમારી પાસે છે, એ જે નોર્મલ જે એમઓ ડિજિટલ અરેસ્ટનો હોય છે એ એમઓને પદ્ધતિને અપનાવીને અને એમને ડરાવી ધમકાવીને અને એને પાસેથી લગભગ 30થી વધારે એકાઉન્ટ્સમાં પૈસા ટોટલ 19 કરોડ રૂપિયા જેટલા એમને પાસેથી પડાવ્યા છે। એમાં અત્યારે તપાસ ચાલુ છે। આપણે ઝડપથી એક ટીમ પણ એમાં માટે બનાવી છે જે ઝડપથી તપાસ કરી શકે છે બધું વિગતો મેળવીને। તો એમાંથી જે વિગત મળી છે તો એક એકાઉન્ટમાં જે 1 કરોડ રૂપિયા ગયા હતા તો એ એકાઉન્ટ ધારકને અત્યારે પકડી પાડવામાં આવેલ છે। અને હવે જે બીજા એમાં જે લિંક્સ છે એમને શોધવામાં આવી રહ્યા છે અને ઝડપ ખૂબ જ એટલે ટૂંકા સમયમાં આપણને બીજી સફળતાઓ પણ આમાં મળશે। એમાં જે છે કે અત્યાર સુધી તો જોવામાં એ જ આવ્યું છે કે આપણે જે પ્રાથમિક જે ફોન નંબરથી એમને પાસેથી કોલ થયું એ પણ લોકલ છે અને પછી જે અકાઉન્ટ ધારકો છે એ પણ લોકલ છે। તો હજી આપણે જ્યારે બધી ટેકનિકલ રીતે વધારે એમાં ડીપમાં તપાસ કરવામાં આવશે ત્યારે ખબર પડશે કે એમાં બહારનો કોઈ એટલે સંકળાયેલ છે કે નહીં કેમ એ આપણને નથી। માર્ચના મહિનામાં ડિજિટલ અરેસ્ટ કરવામાં આવે ત્યારે એમને પહેલો કોલ થયો જેમાં એમને ધમકાવવામાં આવ્યું કે તમારું જે મોબાઈલ નંબર છે એ અમુક ગતિવિધિઓમાં સંકળાયેલ છે એટલે તમારી ઉપર ટ્રાઈનો કેસ ચાલશે, તમે અરેસ્ટ કરવામાં આવશે। એવી રીતે માર્ચથી એમને સાથે આ વાતો શરૂ થઈ। પછી એમને પાસેથી ધીરે ધીરે કે તમારું આ કેસનો નિકાલ થઈ જશે, તમારી પાસે જે પૈસા છે એ અમારા અકાઉન્ટમાં કરાવી દે, એવી રીતે ધીમે ધીમે એમને પાસેથી પૈસા લેવામાં આવ્યા। પછી લગભગ જૂન સુધી આ જે ડિજિટલ અરેસ્ટનો કિસ્સા છે એ એમને સાથે ચાલ્યો। લગભગ 3 મહિનાથી વધારે એમની સાથે આ આખું પ્રકરણ એ લોકોએ